ઘણીવાર કસ્ટમરની 15 વર્ષની લોન 20 વર્ષની થઈ જાય, 25 વર્ષની થઈ જાય, 30 વર્ષની થઈ જાય, બિચારાને ખબરેય ના હોય. આ રિયાલિટી છે. એ એટલા માટે બને કે જ્યારે લોનનો ઇન્ટરેસ્ટ રેટ વધે ને ત્યારે બેંક બાય ડિફોલ્ટ લોનની જે મુદત હોય, જે ટેન્યોર હોય ને એ વધારી દે. હપ્તો એવડો ને એવડો રાખે અને એને કારણે કસ્ટમરે લાખો રૂપિયા વ્યાજમાં વધારે ચૂકવવા પડતા હોય. હવે આરબીઆઈ આની ગંભીર નોંધ લીધી અને 1 જાન્યુઆરી 2024થી અમુક વસ્તુ એવી ડિક્લેર કરી કે જેને કારણે કસ્ટમરને બહુ બેનિફિટ થશે. પહેલો બદલાવ છે ઓપ્શન ટુ ચેન્જ. એટલે કે કોઈ પણ કસ્ટમર પોતાની ફ્લોટિંગ રેટ વાળી લોન હોય ને એને ચાહે ત્યારે ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં કન્વર્ટ કરી શકે અને ફિક્સ્ડ વાળી હોય ને ફ્લોટિંગમાં કન્વર્ટ કરી શકે. બીજી વસ્તુ ઈએમઆઈ અથવા ટેન્યોર ચેન્જ. એટલે કે કસ્ટમર જ્યારે ચાહે ત્યારે પોતાના જે લોનનો ઈએમઆઈ હોય એને વધારી શકે અથવા લોનનો જે ટેન્યોર હોય એને પણ વધારી શકે. ત્રીજી વસ્તુ, બેંકે લોનના સેન્કશન લેટરમાં એ મેન્શન કરવું પડશે કે હવે કોઈ કસ્ટમર પોતાની ફ્લોટિંગ રેટવાળી લોનને જો ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટવાળી લોનમાં કન્વર્ટ કરે તો એને ટોટલ ખર્ચો કેટલો થાય.